એમએલએ ઇમરાન ખેડાવાલાની ઓફિસનું મકાન જર્જરિત હોવાથી એમસીએ નોટિસ આપી છે। રથયાત્રાના રૂટમાં આવતા ભયજનક મકાનોને મહાનગરપાલિકાએ નોટિસ આપી છે। 285 ભયજનક મકાનોમાંથી 109 મકાન માલિકોને નોટિસ અપાઈ, જેમાં જમાલપુરના કોંગ્રેસના એમએલએ ઇમરાન ખેડાવાલાની ઓફિસને પણ નોટિસ આપવામાં આવી છે। આ મકાનને તાત્કાલિક ધોરણે રિપેરિંગ અથવા તો ઉતારી લેવા માટે જણાવી નોટિસ અપાઈ છે। ઓફિસની બહાર ભયજનક મકાન અંગેની નોટિસ ચોંટાડી દેવામાં આવી। જમાલપુર ખાંડની શેરીમાં એમએલએ ઇમરાન ખેડાવાલાની ઓફિસ આવેલી છે। મકાનને રિપેરિંગ કરવા અથવા તો લોકોની ભીડને મકાનમાં પ્રવેશ ન આપવા માટે મકાન માલિકને જાણ કરવામાં આવી। તો આજ મુદ્દે વધુ જાણકારી માટે સંવાદદાતા વિશાલ આપણી સાથે જોડાયા છે। વિશાલ, શું વધુ વિગત? જી, અમદાવાદના એમએલએ ઇમરાન ખેડાવાલાની ઓફિસનું મકાન જર્જરિત હોય જેને લઈને અમદાવાદ કોર્પોરેશન દ્વારા નોટિસ ચોંટાડવામાં આવી છે, જેમાં ચોમાસા તેમજ રથયાત્રાના રૂટમાં જર્જરિત મકાનો આવતા હોય છે, જેમાં દર વર્ષે મનપા દ્વારા નોટિસો આપવામાં આવતી હોય છે અને આવા મકાનો તેમજ લોકોને સાવચેત કરવામાં આવતા હોય છે, જેને લઈને જાહેર ચેતવણી ચોંટાડવામાં આવી છે, જેમાં મકાન ભયજનક છે તેવું લોકોને જણાવવામાં આવ્યું છે અને મકાન ઉપર વધારે વ્યક્તિઓ ભેગી ના થાય અથવા નીચે ભેગા ન થાય અથવા મકાન પાસેથી પસાર ન થાય, તેમજ આ મકાનને રિપેરિંગ કરવામાં આવે અથવા ઉતારી લેવામાં આવે તેવી ઇમરાન ખેડાવાલાના ઓફિસ પર નોટિસ ફટકારવામાં આવી છે। અને હવે જોવું રહ્યું કે તંત્ર દ્વારા આગામ નોટિસ તો આપવામાં આવી છે, પરંતુ આગામી દિવસોમાં શું કાર્યવાહી કરવામાં આવે છે। જી વિશાલ, તમામ વિગત બદલ આભાર।